હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 7 કચ્છ અને દેવયાની. ધ દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર. એટલે જે રાક્ષસો હતા અને ભગવાન હતા એ બંને એકબીજા જોડે ઝઘડતા રહેતા હતા. ધ દેવ્સ વર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. બધા જે દેવ હતા એ ભગવાનની સાથે હતા. ધ અસુર્સ વર ડિમોન્સ. અને જે અસુર હતા એ શું હતા? રાક્ષસ હતા. ઓકે. ધ અસુર્સ વર પાવરફુલ. જે રાક્ષસો હતા એ બહુ જ શક્તિશાળી હતા. કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકેડનેસ. અને એ એટલા સક્ષમ હતા કે કોઈ પણ કમજોરી પકડવા માટે, કોઈની પણ કોઈ કમજોરી હોય એને લઈને એની સામે ઝઘડવાનું. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર એન્ડ માઇટી કિંગ્સ. એમાંથી ઘણા બધા તો બહુ મોટા શાસક અને ચમત્કારી રાજાઓ હતા. ઇન ધીયર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર હેડ એન એડવાન્ટેજ. ભગવાન સાથે લડાઈની અંદર અસુરને એક બહુ મોટો ફાયદો હતો. શું હતો? દે હેડ ઓન ધીયર સાઇડ અ ગ્રેટ સન એન્ડ ટીચર શુક્રાચાર્ય. એમના જે ગુરુ હતા અને એમના જે શિક્ષક હતા એ બહુ મોટા સંત હતા, શુક્રાચાર્ય. who knew the mantra or magic formula for bringing dead people back to life. એમને એક એવો મંત્ર આવડતો હતો કે જેથી એ મરેલા વ્યક્તિમાં જીવન આપી શકતા હતા. he restored to life many asurs who were killed in the battle against the dev. એમને મરેલા જે રાક્ષસો હતા, ભગવાનની સામેની લડાઈમાં જે રાક્ષસો મરી ગયા હતા, એમને મંત્રથી એમને પાછા જીવિત કરી નાખ્યા. The Dev did not have anybody who know the mantra. અને દેવોમાં આ મંત્ર કોઈ પણ જાણતું નહોતું. They went to their chief advisor બૃહસ્પતિ. એમના જે ચીફ એડવાઇઝર હતા બૃહસ્પતિ, and sought his help. એમની પાસે ગયા ને એમની હેલ્પ માંગી, મદદ માંગી કે ભગવાન મારી મદદ કરું. બટ બૃહસ્પતિ said, પણ બૃહસ્પતિએ કીધું, I don't know the science of the giving life to the dead. હું આ વિજ્ઞાન નથી જાણતો કે મરેલા વ્યક્તિને કેવી રીતે જીવિત કરી શકાય. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. માત્ર શુક્રાચાર્ય જ આ વિજ્ઞાનને જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ. તમારામાંથી કોઈ વ્યક્તિ એની પાસે જાય, સ્ટે વિથ હિમ, એની પાસે રહો, એઝ હિઝ સ્ટુડન્ટ. રહેવાનું કેવી રીતે? એમનો વિદ્યાર્થી બનીને રહેવાનું. એન્ડ લર્ન ધ સિક્રેટ. અને એ જે સિક્રેટ છે એને શીખો. વી હેવ nobody with us to understand such a difficult task. અમારામાંથી આ મુશ્કેલી કાર્ય કોઈ ના કરી શકે, ભગવાને કીધું. એટલે બધા જે દેવ આવ્યા હતા ભગવાન પાસે, બૃહસ્પતિ પાસે, બધાએ કીધું. બટ વી ફીલ દેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. બધા દેવ વિનંતી કરી કે અમારામાંથી કોઈ આ મુશ્કેલ કાર્ય કરી શકે તેમ નથી, પણ તમારો પુત્ર જે કચ્છ છે એ આ કાર્ય કરી શકે છે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ. બૃહસ્પતિએ થોડી વાર માટે વિચાર કર્યો. એન્ડ ધેન સેડ, અને પછી કીધું, યસ લેટ કચ્છ ગો. હા, કચ્છને જવા દો. ધ દેવ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક્ડ હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. દેવોએ કચ્છને બોલાવ્યું અને એને કીધું કે અમને તમારી સેવાની જરૂર છે. દે સેડ ગો ટુ શુક્રાચાર્ય. એમણે કીધું કે શુક્રાચાર્ય પાસે જાઓ, એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ ફોર અ લોંગ એઝ ઇટ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. અને ત્યાં સુધી એમની સાથે રહો જ્યાં સુધી તમને કોઈ મૃત વ્યક્તિને જીવિત કરવાનું જે વિજ્ઞાન છે તમને ના આવડી જાય. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન્સ. અને પોતાની પૂરેપૂરી શ્રદ્ધા સાથે એની સેવા કરો. યુ મે અલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની. અને દેવયાની જોડે પણ મિત્રતા બનાવી લેજે, જે હિઝ બ્યુટિફુલ ડોટર, એની સુંદર પુત્રી છે. દેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. એ તને તારા ગોલ સુધી પહોંચવામાં, તારા લક્ષ્ય સુધી પહોંચવામાં તારી મદદ કરશે. કચ્છ પ્રોમિસ ટુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન. ઓકે, કચ્છે પ્રોમિસ કર્યું કે હું આ મિશન કમ્પ્લીટ કરીને રહીશ. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ. હવે ભગવાનની એને પરમિશન લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્ય હર્મિટેજ. અને શુક્રાચાર્યની, જ્યારે શુક્રાચાર્ય રહેતા હતા એમને ત્યાં જતો રહ્યો, આશ્રમમાં જતો રહ્યો. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. મહાન સંતે બહુ જ સારી રીતે
કચ્છનું સ્વાગત કર્યું. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, હે મહાન શિક્ષક. આઈ એમ કચ્છ, હું કચ્છ છું. ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનો સન. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો વિદ્યાર્થી બનવા આવ્યો છું. આઈ એમ એગર ટુ ગેન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, અને હું તમારા ચરણોમાં રહીને, તમારા પગોમાં રહીને સંજીવની વિદ્યા મેળવવા આવ્યો છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, તમે બૃહસ્પતિના સન છો? આસ્ક્ડ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય કીધું, ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ, તો હું તમને શું શીખવાડી શકું છું જે તમારા ફાધર નથી શીખવાડી શકતા? એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, કોઈ વાંધો નહીં, તમે મારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છો. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, અને મને ખુશી થશે કે તમે કંઈ પણ મારા જોડેથી કંઈક શીખી શકશો તો. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, આજથી હું તમારી સેવામાં જ છું. કચ્છે કીધું, યુ નીડ નોટ ટુ એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય કીધું કે તમારે અહીં કોઈ પણ ભારે કામ કરવાનું નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ, મારે પ્રાર્થના કરવામાં તારે મદદ કરવી પડશે. કેવી રીતે? જંગલમાંથી જઈને ફૂલો લઈને આવવાનું. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફાઇશિયલ ફાયર, એટલે જે યજ્ઞ કરતા હોય છે, ઓકે, એના માટે તારે જંગલમાંથી લાકડીઓ લઈને આવવાની. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ, મારી ગાયોનું દેખરેખ કરવાની. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, એને ગાયોને ઘાસ ખવડાવવા લઈ જવાનું. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ, અને જ્યારે એમનું પેટ ભરાઈ જાય ત્યારે પાછું લઈને આવવાનું. આઈ શેલ ટ્રાય ટુ બી એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, તમે સંતુષ્ટ થાઓ એવું બધું જ કામ હું કરી શકીશ. એવું કોણ કહે છે? કચ્છ કહે છે. Thus, કચ્છ began to live with શુક્રાચાર્ય, આ રીતે કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગે છે. બિકોઝ ઓફ હિઝ keen devotion, એમનું સમર્પણ જોઈને, એન્ડ ગુડ સર્વિસ, અને સારી સેવા જોઈને, હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, એ શુક્રાચાર્યનું મન જીતવા લાગે છે. કચ્છ વોઝ યંગ, કચ્છ યંગ હતો, હેન્ડસમ હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને બુદ્ધિશાળી પણ હતો. એન્ડ નો વન્ડર દિવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ ધ ફર્સ્ટ સાઇટ, અને એમાં કોઈ શંકા નહોતી કે દિવ્યાની એના પહેલી જ નજરના પ્રેમમાં પડી. બટ કચ્છ વાઝ એ સ્ટુડન્ટ, કચ્છ એક વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, અને કચ્છ એના પ્રેમને કોઈ પણ રિસ્પોન્ડ આપતો નહોતો. ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર, બીજી બાજુ જોઈએ તો કચ્છ પણ દેવયાનીને પ્રેમ કરતો હતો. એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ, અને પોતાની મિત્ર તરીકે જોતો હતો. હી ગેધર્ડ ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પ્ડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ, એ સાથે જ ફૂલો લાવવામાં મદદ કરતો હતો, ફ્રૂટ્સ લાવવામાં મદદ કરતો હતો એની, એન્ડ ઘરના કોઈ પણ કામમાં એની મદદ કરતો હતો. સમ ટાઈમ દે વુડ wander about the jungle and at time they sang and danced together, ઘણી વાર એ લોકો જંગલમાં જતા હતા અને જંગલમાં સાથે ગીતો ગાતા હતા અને ડાન્સ કરતા હતા. ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર ફાઉન્ડ આઉટ વાય કચ્છ વાઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, એ જ ટાઈમિંગમાં અસુરોને ખબર પડી કે જે કચ્છ છે એ શુક્રાચાર્ય પાસે કયા રીઝનથી આવ્યો છે, કયા પર્પઝથી આવ્યો છે. They did not want to secret of reviving dead people to be known to the Dev, and therefore they decided to remove Kutch from Shukracharya hermitage for good. That could not only be done by killing him. એટલે હવે દેવો અસુરોએ શું વિચાર્યું કે આપણને ખબર પડી ગઈ કે શા માટે આવ્યો છે, એટલે હવે કોઈપણ સંજોગોમાં મૃત વ્યક્તિને જીવિત કરી શકે એવો સિક્રેટ એ ના લઈ જઈ શકે, એના માટે અહીં એને આશ્રમથી દૂર કરવું પડશે, અને એનો એક જ રસ્તો છે, એને જાનથી મારી નાખવાનું, કિલ. વન ડે વેન કચ્છ વાઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાવ ટુ ધ જંગલ, એક દિવસ જ્યારે કચ્છ પોતાના માલિકની ગાયો એટલે શિક્ષકની ગાયો એટલે શુક્રાચાર્યની ગાયો જંગલમાં ચરાવવા માટે લઈ ગયો હતો. ધ અસુર વેલીડ હિમ એન્ડ કિલ્ડ હિમ, અસુરોએ એને પકડીને મારી નાખ્યો. બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી. દે વેર અફ્રેડ દેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ, અને એણે શું કર્યું, એની બોડી સંતાડી દીધી જેથી
શુક્રાચાર્યને ફરીથી જીવિત ના કરી શકે. હવે શું કર્યું એનું બોડીનું જુઓ. સો દે કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્વ્સ એન્ડ જેકલ્સ. અસુરોએ કચ્છની જે બોડી હતી એના નાના નાના કટકા કરીને એને શિયાળને ખવડાવી દીધી. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ બટ ધ કાવ રિટર્ન હોમ વિદાઉટ હિમ. સાંજે દેવયાની જ્યારે કચ્છનો વેઇટ કરતી હતી ત્યારે ગાયો પાછી તો ફરી પણ કચ્છ વગર. દેવયાની વોઝ અપસેટ. દેવયાની અપસેટ થઈ ગઈ. સી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. એ પોતાના ફાધર પાસે ગઈ અને કીધું ધ સન હેઝ સેટ. સૂર્યાસ્ત થઈ ગયું છે. ધ કાઉઝ હેવ રિટર્ન હોમ. ગાયો પણ ઘરે આવી ગઈ છે. કચ્છ વોઝ નોટ હોમ. કચ્છ ઘરે નથી આવ્યો. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કાં તો એ ખોવાઈ ગયો કાં તો મરી ગયો. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. કચ્છને પાછો લઈને આવો. આઈ કાન્ટ લીવ વિદાઉટ હિમ. હું એના વગર ના રહી શકું. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ. શુક્રાચાર્ય થોડી વાર માટે વિચાર કર્યું એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. એટલે ધ્યાન લગાવીને એણે વિચાર કર્યું કે કચ્છને શું થયું છે. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. એમને ખબર પડી કે કચ્છ મરી ગયો છે. આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું એનામાં જીવન નાખી શકું છું. વેટ અ લિટલ. થોડું રાહ જુઓ. દેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. અને તરત જ એ સાયલેન્ટલી મેજિક ફોર્મ્યુલાનો મંત્ર બોલે છે. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. અને તરત જ કચ્છ એની સામે ઊભો થઈ જાય છે. વેન દિવ્યાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ. જ્યારે દેવયાનીને પૂછે કે મોડું કેમ થયું. હી સેડ ધ અસુર કિલ્ડ મી. અસુરે મને મારી નાખ્યું. કટ માય બોડી ઇન ટુ પીસીસ. મારા નાના નાના કટકા કરી નાખ્યા. એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકલ્સ. અને શિયાળને ખવડાવી દીધું. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી. જ્યારે તમારા ફાધરે મને બોલાયું. આઈ કેમ આઉટ ધ વોલ્સ એન્ડ જેકલ્સ સ્ટીયરિંગ ધીયર બોડી એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ. જ્યારે તમારા ફાધરે મંત્ર બોલીને મને બોલાયો ત્યારે હું એમના આંસુઓમાંથી, એમની બોડીમાંથી જે આંસુ નીકળે ને ટીયરિંગ, ઓકે, એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ. અને હું અત્યારે તમારી પાસે જ છું. ઓકે.